શ્રીકૃષ્ણાય વયં નુમઃ. જગન્નાથ જોશી ખૂબ સુંદર ઠાકોરજીની સેવા કરતા તરત મહાપ્રભુજીની કૃપાથી સાનુભવ થઈ ગયું. એક દિવસ મહાપ્રભુજી જગન્નાથપુરી પધારી રહ્યા હતા, જગદીશ પુરુષોત્તમ ક્ષેત્રમાં ત્યાં બિરાજી રહ્યા હતા. અને જગન્નાથ જોશીના ભાઈને એવું થયું કે લાવશે મહાપ્રભુજી પધાર્યા છે તો હું દર્શન કરી આવું. અને માર્ગમાં જઈ રહ્યા હતા, ઠાકોરજીની સેવા કરી રહ્યા હતા, પણ હજુ સાનુભવ થયો નહોતો. જગન્નાથ જોશીના ભાઈ નરહરી જોશીએ નિત્યક્રમ પ્રમાણે વનમાં રોકાયા હતા. ત્યાં ઠાકોરજીને રોટી અને દાલ ભોગમાં ધરાવી. ભોગ ધરાવી તો ત્યાં જોયું કે સામે વૃક્ષ પરથી એક બાળક કૂદીને આવ્યો. અને બાળક આવીને કહે છે કે અરે મુझे જરા દો રોટી और થોડી સી દાલ દે દો. એ બાળક એટલો સુંદર હતો કે નરહરી જોશીની દ્રષ્ટિ એની ઉપર એકટક રહી ગઈ. અને જોતા રહ્યા. સમય થયો, ભોગ સરાવ્યા. ભોગ સરાવીને 2 રોટી અને દાલ એ બાળકને આપી દીધી. બાળક લઈને પાછો ઝાડ પર ચડી ગયો. અને ઝાડ પર નરહરી જોશી જુએ તો બાળક ગાયબ. આશ્ચર્યચકિત થયા. રાત્રિ મુકામ કરી બીજા દિવસે સવારે પ્રસ્થાન કર્યો. થોડા દૂર ગયા, બીજા વનમાં ગયા. મુકામ બદલાયો, સ્થાન બદલાયું. ઠાકોરજીને પાછા ભોગ ધર્યા. પાછો બાળક કૂદીને આવ્યો કે 2 રોટી ઓર દાલ ચાહીએ. જગન્નાથ નરહરી જોશીને થયું કે આ કોઈ માયાવી છે, કોઈક છલાવો છે, આ શું છે? કાલે ત્યાં હતો આ બાળક, આજે અહીંયા ક્યાંથી આવી ગયો? આ કોઈક છલાવો છે, આને હું નહીં આપું. પહેલા દિવસે આપી રોટી અને દાલ, બીજા દિવસે આપી નહીં. ઠાકોરજી સાનુભવ કોણે જતાવતા હતા? જગન્નાથ જોશીને. જગન્નાથ જોશીને જઈને કીધું कि नरहरी जोशी ने कल तो मुझको रोटी और दाल दी नहीं, पर आज तो मुझको रोटी दाल देवे सु मना कर दी, सो आज तो मैं भूख्यो रह गई. जगन्नाथ जोशी तारीख वार समय लखी लीधो कि हवे भाई दर्शन करीने पाछा आवशे त्यारे एमने जाण करीश. आवीने जेम महाप्रभुजीना दर्शन करीने पाछा आव्या तो कीधुं कि आपने क्या कर्यो? ठाकुर जी स्वयं आपके यहाँ भोजन करवे आए और आपने उनको भूखे भेज दिए. नरहरी जोशी बोल्या कि मने लाग्युं कि आ तो कोई छलावो छे, कोई छल थई रह्युं छे, એટલે મેં રોટલી બીજા દિવસે આપી જ નહીં. ત્યારે એટલો સુંદર ભાવ છે. આ પ્રત્યેક આપણે દરેક વૈષ્ણવે આ ભાવને ધારણ કરવાનું છે. ત્યારે જગન્નાથ જોશી કહે છે कि भैया पुष्टि मार्ग में कोई छलावा नहीं होता है. किसी भी रूप में, कहीं भी, किसी भी प्रकार से आपको ऐसा लगे, मान लो कहीं भूत प्रेत दिख जाए तो भी उसमें कृष्ण का दर्शन करो. कण कण में प्रभु है. कोई दिव्य आत्मा, कोई दिव्य पुरुष आपको दिख जाए, कोई महात्मा संत दिख जाए, कोई भगवदीय दिख जाए, छोटा हो बड़ा हो, अरे सर्वव्याप्त तो सर्व जग्याए होय ने. जे बधे ज छे ए तो बधे ज होय. ए स्वर्गमां पण होय, नरकमां पण होय, ए आकाशमां पण होय, ए जमीनमां पण होय, ए जलमां पण होय, ए थलमां पण होय. जे सर्वव्यापक छे, जे कणकणमां छे, ए तो दैवी आसुरी बे प्रगटावी. प्रभु मन करी विचार. दैवी सृष्टिमां पण प्रभु छे, आसुरी सृष्टिमां पण प्रभु छे. तो बंनेमां भगवाननुं होवुं आ शुं बतावे छे? आ सर्वात्म भावनी अवस्था बतावे छे कि सामेवाळो न गमतो होय तो दूर थई जा भाई, पण हरिનું દર્શન કરવાનું છોડીશ નહીં. सब में हरि को देखना. वचनामृतમાં આપણે સાંભળ્યું ને આજે કે બધામાં એને જોવું અથવા એમાં બધાને જોવું. સર્વાત્મ ભાવ. તો પ્રભુ આવી અનેકવિધ લીલાઓ વારંવાર કરતા રહે છે. શ્રી ગોપી ગીતના એક શ્લોકની ઉપર શ્રી આચાર્ય ચરણ સુબોધનીજીની ટીકામાં બહુ સુંદર વાક્ય લખે છે. ભગવાન માયયા कुहक लीलामपि करोति इति स्वस्वभाव दोषात भगवती स्फूर्ति. એટલે ભગવાન કેવા છે? તો છલિયા છે. કુહક લીલા, કુહકનો મનઃ ક્ષોભયંતિ. ગોપી ગીત. કુહક લીલા એટલે આવીને કઈ કહી જાય,
વેણુનાદ કરીને રાસ માટે નિમંત્રણ આપી દે અને રાસ કરવા પહોંચી જાઓ તો ઠાકોરજી પૂછે કે यहाँ क्यों आए भैया? આટલી રાત્રિમાં જંગલમાં અહીંયા પશુ પક્ષીઓ છે, તમે ઘર સંસાર વાળા છો, બધું છોડીને અહીંયા આવ્યા, તમને શોભા આપે છે? એક ઓર પોતે વેણુનાદ કરીને બોલાવે અને બીજી ઓર પોતે અંજાન બની જાય ભક્તની પરીક્ષા લેવા. પ્રભુનો સ્વભાવ છે કુહક નો મન કુહક લીલામ કરોતી. પ્રભુની વિભિન્ન લીલાઓમાં, દાન માન આદિ બધી જ લીલાઓમાં 3 લીલાઓના પ્રકાર મુખ્ય છે: રાસ, રસ અને રીસ. રાસ પરમાવસ્થા છે. યોગીઓને સમાધિ લાગી જાય રાસનું ચિંતન કરતા, એવી અવસ્થા રાસ હોય છે. રસ એ પ્રભુની તમામ લીલાઓ, બાલ લીલા, હિંડોરા ઝૂલવાની સાવનની પ્રભુની લીલા, નિકુંજાદી લીલાઓ, વન લીલા, ગૌચારણ આદિ લીલા, એ બધી રસ લીલાઓ છે. પ્રભુએ ભક્તોના હૃદયમાં રસ ઉત્પન્ન કર્યું છે, રસ ઉદ્દીપન કર્યું છે. અને ત્રીજી છે રીસ, જેમાં પ્રભુ માન ધારણ કરી લે. માનિની માન દર્પહા. જેની સાથે પ્રેમ થાય એની સાથે રૂઠવાનું તો થાય જ. प्रभु मान लीला. कभी भक्त रूठ जाते हैं तो भगवान मनाते हैं, और कभी भगवान रूठ जाते हैं तो भक्त मनाते हैं. श्री हरिरायजी शिक्षा पत्र में कहे छे कि भगवान तो बालक छे, क्यारेक रूठी जाए छे, क्यारेक प्रसन्न थई जाए छे, क्यारेक क्रोधित थई जाए छे. अने बालकने बालकनी जेम ज जोवुं. આપણે ઘણીવાર એવો વિચાર કરીએ કે ઠાકોરજી તો ઈશ્વર છે અને ઈશ્વર દ્રષ્ટિ આપણે ઠાકોરજીને જ્યારે જ્યારે જોઈએ છે એમના સામર્થ્યમાં કોઈ કમી નથી, પણ એ કેમ આપણા ઘરે આવ્યા? કઈ લીલા કરવા આપણા ઘરે આવ્યા? ઈશ્વર રૂપે આવ્યા છે? તો ના, મહાપ્રભુજીએ ઈશ્વર રૂપે ભગવાનને આપણા ઘરે નથી પધાર્યા. કયા રૂપે આપણા ઘરે આપણા માથે પધરાવ્યા? શ્રી મહાપ્રભુજીએ બાલક રૂપે, પ્રિયતમ રૂપે, પોતાના સર્વસ્વ રૂપે શ્રી ઠાકોરજીને આપણા માથે પધરાવ્યા. હવે આપણે બાળકથી બી એક્સપેક્ટેશન રાખીએ કે કોઈ મને મારવા આવે તો તું બચાવજે, કે આપણે બાળકનું રક્ષણ કરીએ. તો જગતનો નાથ આપણી ઉપર એટલો વિશ્વાસ રાખીને આપણા ઘરે આવીને રહેવા લાગે કે તું મને પાલજે, તું મને ભોજન કરાવજે, તું મને ગમે એમ મને રાખજે, તું તને ગમે એમ રાખજે, મને તને ફાવે ત્યારે જગાડજે ને તને ફાવે ત્યારે સ્ફોડાવજે. તારા વશ થઈને હું રહેવા તારા ઘરે આવ્યો છું. પછી આપણે ઠાકોરજીને કહીએ કે હું જારીજી 1 મહિનાથી ભરું છું, મને જોબ કરાવી દેજો. જો અપાર દે સકતા હૈ, એ તો ઊભો છે તને બધું જ આપવા માટે. તું જ ચમચી લઈ ઊભો છે સાગર માંગવા માટે. જેની પાસે બધું જ છે આપવા માટે. પ્રેમનો એક પ્રકાર છે કે જેમાં પ્રિયતમને કહેવાની આવશ્યકતા પડતી નથી કે બીજા પાર્ટનરને શું જોઈએ છે. હવે લગ્ન થઈ ગયા એટલે ખબર છે, કહેવાની જરૂરત ના પડે કે હવે નવી સાડી લાવો છો. ઈશારાથી સમજી જવાનું. કંઈક પ્રસંગ આવે તો આપણે સમજી જવાનું, ભાઈઓની માટે ખાસ. તો પ્રેમનો આ લક્ષણ છે કે ઈશારાથી સમજી જવું, કહેવાની આવશ્યકતા ન પડવી. પ્રભુ સાથેનો પ્રેમ જીવાત્માનો એવો જ છે. આપણી લાઈફને, આપણા જીવનને, જીવનમાં ઘટતી ઘટનાઓને, આપણી પરિસ્થિતિઓને, આપણા સંબંધોને એકવાર ઠાકોરજી સાથે કનેક્ટ કરીને જુઓ, બહુ મજા આવશે. वो सब कुछ जो हम दुनिया में करते हैं वो प्रभु के साथ भी कर सकते हैं. બધી જ લીલા, બસ અંતર એટલો છે એના બનીને રહેવું પડશે. દુનિયામાં આપણે કોઈના નથી થતા, કોઈ કોઈનું નથી રહે, કોઈ કોઈનું નથી રહે. પણ अलौकिकताમાં उसके बन के रहना पड़ेगा, उसके हो जाना पड़ेगा. एक वरुण गोपी जन वल्लभ नहीं स्वामी बीजो रे. એવા ભાવથી, અનન્ય ભાવથી, અનન્ય નિષ્ઠાથી જ્યારે પ્રભુને ભજીશું ત્યારે પછી કેવલ સ્નાન કરાવતી વખતે ઠાકોરજી આપણા મુખનું લોટીથી સ્નાન કરાવી રહ્યા છે લાલનને, અને સહેજ ઠાકોરજીની દૃષ્ટિ ક્યાંક આપણી ઉપર પડી, ઠાકોરજી સમજી જશે કે આની શું તકલીફ છે, શું કષ્ટ છે. એક ક્ષણમાં નિવારણ. कहने की जरूरत नहीं है, उसके प्रेम में कमी मत करो. बस
એમની સાથેના પ્રેમમાં, એમની સાથેના સંબંધમાં અગર કમી આવે, એમને એવું થાય કે આને મારા કરતા ભરોસો તો પેલા મંગળવાર પર છે, વારંવાર વાર બદલવાથી કંઈ મળતું નથી. વારંવાર એકને જ વરી લેવાથી બધું મળી જાય છે. પ્રભુને વરી લો. પ્રભુની લીલાઓ આજે પણ અનુભવ કરવી હોય તો શ્રી હરિરાયજીના આ સૂત્રને આપણે યાદ રાખવું કે દીનતા વગર દયાનિધિ મળતા નથી. દીનતા કેવી આવી જોઈએ? દૈન્યની અવસ્થાઓ છે. ભગવાનનો સ્વભાવ દયા કરવાનો. યદ્યપી રૂપ ગુણશીલ સુગરતા એન બાતન ન રીઝઈએ. આપણા ગુણથી, રૂપથી, આપણી સત્તાથી, આપણા અચીવમેન્ટ્સથી ઠાકોરજી પ્રસન્ન નથી થતા. પ્રીતમ કેવલ પ્રીત હિતે પૈયે, કેવલ પ્રેમથી પ્રભુ પ્રસન્ન થાય છે. પણ એ પ્રેમ કેવો હોવો જોઈએ? નિસ્સાધનતાનો પ્રેમ. પત્નીને સૌથી વધારે વિશ્વાસ પોતાના પતિ પર હોય, પછી એ જેની સાથે રહેતી હોય પરિવારના સભ્યો ઉપર કે ના, મને કોઈ બી તકલીફ આવશે ને તો મારો પરિવાર સાથે ઊભો છે. પણ આ ઘટના દ્રૌપદીજી સાથે કંઈક જુદી હતી. જ્યારે ધૃતરાષ્ટ્રની સભામાં પાંચે પતિઓ બેઠા છે, કુલગુરુ બેઠા છે, ત્યાં સસરાની જેમ પિતાતુલ્ય ધૃતરાષ્ટ્ર રાજા બેઠા છે, ભીષ્મ પિતામહ બેઠા છે, નીતિજ્ઞ એવા અક્રૂરજી બેઠા છે, વિદુરજી બેઠા છે, દ્રોણાચાર્ય બેઠા છે. અને આ બધાની વચ્ચે જ્યારે દુશાસન દ્રૌપદીના વાળને ખેંચીને અને વાળ વડે ખેંચીને સભામાં લાવે છે, ત્યારે હજુ દ્રૌપદીના મનમાં આ વિચાર છે કે હું સસાધન છું, મારી પાસે સાધન છે, મારા 5 પતિઓ છે ને એ મારું રક્ષણ કરી શકશે. પણ ત્યાં એને એવો વિચાર આવ્યો કે આ મારું રક્ષણ કરશે. પુકાર લગાવી, હે યુધિષ્ઠિર आओ मेरी रक्षा करो, हे अर्जुन आओ मेरी रक्षा करो, हे भीमधर आप में तो अनेक हाथियों का बल है, आओ मेरी रक्षा करो, हे नकुल सहदेव आओ मेरी रक्षा करो. કોઈ ઊભું ન થયું, કારણ કે પોતાને જ હારી ચૂક્યા હતા. કોઈ ઊભું ન થયું. અને દ્રૌપદીને થયું કે આ મારું રક્ષણ નથી કરતા. પતિ કોણે કહેવાય? જે કોઈ પણ પરિસ્થિતિમાં તમારું પતન ન થવા દે એ પતિ છે. પાતયતે ઇતિ પતિ. ભગવાન એકમાત્ર આ સંસારમાં જગતપતિ છે, બધાના જ પતિ છે. એ સ્ત્રી હોય, પુરુષ હોય, પતિ એકમાત્ર આ સંસારમાં શ્રી કૃષ્ણ. દ્રૌપદીજી વ્યાકુલ થયા. પછી સોચ્યું કે વડીલો બેઠા છે તો વડીલો મારું રક્ષણ કરશે. હે દ્રોણાચાર્ય આપ મેરી રક્ષા કરીએ. માથું ઝુકાવીને જેનું નમક ખાધું છે એના પ્રતિ વફાદાર રહેવું પડશે. માથું ઝુકાવી લીધું. ભીષ્મ પિતામહની અંદર જે કૌરવોનું નમક ખાધું હતું એનો પ્રભાવ પડ્યો છે. અન્નનો પ્રભાવ મન પર પડે જ છે. એટલે જ કહ્યું છે અસમર્પિત વસ્તુનામ તસ્માત વર્જનમાચરે. જૈસા અન્ન વૈસા મન. જેવું ખાઈએ એવું જ આપણું મન બની જાય. બાળક હોય તો બાળકને આપણે પોષણ આપીએ, જે ગ્રહણ કરે એનાથી જ તો શરીરનો વિકાસ થાય. આપણે થાકી જઈએ, એક સમય જમવાનું ન મળ્યું હોય તો સાંજે શરીર ભોજન માંગે. કેમ? કારણ કે શરીર ભોજનથી વિકસિત થાય છે, એને ઉર્જા મળે છે. તો આપણી નસનસમાં જે આપણે અન્ન ખાઈએ છીએ આપણી નસનસમાં વહે છે. એનું સાયન્ટિફિક પ્રોસેસ આખું જુદું છે. કેવી રીતે પાચન ક્રિયા થાય, કેવી રીતે કેટલા સમય સુધી એ અન્ન આપણા શરીરને ઉર્જા આપી શકે, એનું આખું સાયન્ટિફિક પ્રોસેસ જુદું છે. પણ અન્નથી દેહ બને છે એ તો આપણે બધા માનીએ છીએ. અને એ દેહની અંદર ગયેલી જે ઉર્જા રૂપ અન્ન છે એ અન્નના ઉર્જાથી આપણા વિચારો પર બહુ જ પ્રભાવ પડે.
બહુ જ પ્રેમથી કોઈએ કંઈ બનાવ્યું હોય તો ખાઈએ તો આપણને પણ પ્રસન્નતા થાય. ઝઘડો કરીને બનાવ્યું હોય અને પછી આપણે ખાઈએ તો એનાથી ખાવાવાળા પર બહુ જુદો અસર પડે છે. તો અન્નના પ્રભાવથી ન ભીષ્મ પિતામહે રક્ષણ કર્યું, ન વિદુરજી કંઈ કરી શક્યા. પુત્ર મોહાંધ થઈને અને ત્યાં દુર્યોધનને કૌરવોને કંઈ કહી ન શકે એવા મોહાંધ થઈને રાજા ધૃતરાષ્ટ્ર પણ કંઈ કહી ન શક્યા અને વસ્ત્રહરણ પ્રારંભ થયો. અને એક ક્ષણમાં દ્રौपदीजीને विचार આવ્યો कि इस सभा में, इस संसार में और कोई ऐसा नहीं जो मेरा रक्षण कर सके एकमात्र केशव के सिवाय. અને એક ક્ષણમાં વિચાર આવતાની સાથે હાથ ઉપર કરીને હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ કહેવા લાગ્યા. અને કહેતાની સાથે પ્રભુએ એક ક્ષણમાં આવીને અને ચીર પૂરી દીધા છે. નિસ્સાધન થવું પડે, દ્રૌપદીજી જેવી ચિત્ત સ્થિતિ બનવી પડે. જ્યારે એવી ચિત્ત સ્થિતિ બને કે હવે પ્રભુ આપની સિવાય કોઈ નથી, એવી અવસ્થા બને ત્યારે પ્રભુ મળે, ત્યારે લીલાનો અનુભવ થાય.